टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ દ્રશ્યો સીધા જ વડાપ્રધાન મોદીના આપ જોઈ શકો છો। જ્યારે સ્વાભાવિક રીતે જ્યારે સામાન્ય રીતે વડાપ્રધાન મોદી આવતા હોય છે ગુજરાતની મુલાકાતે, ત્યારે તે મીડિયા સામે જોઈને તે હાથ હલાવતા હોય છે અને સૌ કોઈનું અભિવાદન કરતા હોય છે, પરંતુ આજે ગમગીની છે, જે શોકભર્યો માહોલ છે, તે આજે વડાપ્રધાનના ચહેરા પર સતત જોવા મળી રહ્યો છે। તેમનું માથું ઝૂકેલું છે, તે સતત જે દુઃખમાં હોય અને પરિવારજનો પીડા સમજતા હોય તે પ્રકારનું જ આખો હાલ જોવા મળી રહ્યું છે। અને પીએમ મોદી હાલ અસારવા સિવિલ પહોંચ્યા। સિવિલ હોસ્પિટલમાં એ તમામ ઇજાગ્રસ્તો જે આ દુર્ઘટના દરમિયાન ઇજાગ્રસ્ત થયા તેમની સાથે મુલાકાત કરશે અને તેમના ખબર અંતર પૂછશે। સાથે જ વિશ્વાસ એ જે એકમાત્ર યાત્રિક છે જે હાલ બચી ગયા છે આખી આ પ્લેન દુર્ઘટનામાં, તેમની સાથે પણ મુલાકાત કરશે અને પ્લેનની અંદર શું માહોલ સર્જાયો હતો, આખરે કયા કમાન્ડ આપવામાં આવ્યા હતા, પાયલટ તરફથી શું જણાવવામાં આવ્યું હતું, આવા અનેક સવાલ થાય છે, વડાપ્રધાન પૂછશે તેમને। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, વડાપ્રધાન મોદીની આ અમદાવાદની મુલાકાત અને અનેક સવાલોના જવાબો હવે મળે તેમ જોવું રહ્યું, કારણ કે સૌથી પહેલાં દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી ને હવે સિવિલમાં એ તમામ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત લેશે અને ત્યારબાદ એવી પણ માહિતી સામે આવી છે કે સર્કિટ હાઉસમાં પણ તે એક બેઠક કરવાના છે। વધુ શું વિગતો મળી રહી છે, તે બેઠકમાં શું નિર્ણયો લેવાઈ શકે છે? હાર્દિક, બેઠકમાં તો જ્યારે જે પણ રિવ્યૂ થશે એના જે નિર્ણય હશે ને પગલાં હશે તે ચોક્કસ આગામી સમયમાં ખબર પડશે, પરંતુ આપ જુઓ કે જ્યારે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ આવ્યા છે તેમને ખબર છે કે ત્યાં જ અનેક જે મૃતદેહ છે ત્યાં જ અનેક જે લોકો છે તે લોકો સારવાર હેઠળ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો હંમેશા તેમણે કીધું છે કે ભારતનો તમામ વ્યક્તિ એ તેમનો પરિવાર છે। જ્યારે પરિવારવાદની સામે તે વાત કરતા હતા ત્યારે હંમેશા તેમણે કીધું છે કે જે 100 કરોડની જનતા છે તે તેમનો પરિવાર છે ને જે 100 કરોડની જનતાની અંદર જ્યારે એક પ્લેન ક્રેશ થયું છે અને એક આજે ગોઝારી ઘટના બની છે તો આપ જુઓ કે કેટલા એ પોતે પણ ભાવુક છે તે જોવા મળી રહ્યા છે। આજના દિવસની અંદર ગઈકાલથી આખા સમગ્ર ઘટનાને લઈને એક્શન છે તે પણ લેવાઈ રહ્યા છે। અલગ અલગ જે સૂચનાઓ છે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। અલગ અલગ જે વિભાગો છે તે વિભાગોની સાથેનું સમન્વય અને સંકલન છે તે પણ સતત ચાલી રહ્યું છે। ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુધી તમામ જે લોકો છે તે સમગ્ર ઘટનામાં લાગેલા છે, પરંતુ જે પણ આ ઘટના થઈ છે, જે દુર્ઘટના થઈ છે તેનું દુઃખ છે તે વડાપ્રધાનના ચહેરા પર સ્પષ્ટતાથી જોવા મળી રહ્યું છે કે જ્યારે તેમણે સિવિલ હોસ્પિટલની અંદર ગયા અને એક જે ગમગીની છે તેમના ચહેરા પર છે કે જેમ કે પોતાના જ્યારે સ્વજનને ગુમાવવાનું જે તકલીફ છે, જે વેદના છે, જે લોકો ત્યાં ગઈકાલથી રાહ જોઈ રહ્યા છે, જે રીતે પીએમ જે પોસ્ટમોર્ટમ બાદ જે બોડી છે તેમનું પણ પરિવારજનોને આપવાની શરૂઆત થઈ છે, પરંતુ એ દુઃખ અને એ જે લાગણી છે તે આજે વડાપ્રધાનના ચહેરા પર પણ જોવા મળી રહી છે। અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, તેમની સાથે જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના જે ઉચ્ચ અધિકારીઓ છે, સીએસ પંકજ જોશી સહિતના તમામ જે ડેલિગેશન છે તે ઉપસ્થિત છે અને જે વોર્ડ કે જે વોર્ડની અંદર અસરગ્રસ્તો છે તે અસરગ્રસ્તોની જે પહેલા મુલાકાત છે તે લેવામાં આવશે। એ અસરગ્રસ્તોને જે સારવાર હેઠળ છે તેમની સાથે વાતચીત છે તે કરવામાં આવશે, કેમ કે ખાસ કરીને જે બે આખા અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે કે જ્યાં મૃતદેહને રાખવામાં આવ્યા છે। જે રીતે ડીએનએ છે, ડીએનએની અંદર પણ એક સમય છે તે જવાનો છે, તો તેવા સમયની અંદર જે પરિવારજનો આવ્યા છે અનેક કેમ કે વિદેશી નાગરિકો પણ હતા, તેમના પણ કેટલાક પરિવારજનો છે તે પણ અહીંયા આવ્યા છે, એ પરિવારજનોને પણ મળી શકે તેવી શક્યતાઓ છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે, તેમના જે પત્ની ચંદ્રીબેન રૂપાણી તે પણ આવી ગયા છે। સવારે તેમના પણ દ્રશ્યો જોયા, સ્વાભાવિક છે કે તેમણે પણ પોતાના સ્વજનને ગુમાવ્યો છે અને અચાનક જે પ્રકારનું દુઃખ તેમની પર પણ આવ્યું છે તે પણ અત્યારે સિવિલ હોસ્પિટલ આવવા રવાના થયા છે, તો તે પણ એક મુલાકાત છે તે થઈ શકે। એટલે ચોક્કસ નિર્ણય તો આગામી સમયમાં લેવામાં આવશે અને જે રીતને વડાપ્રધાનની હંમેશાની એક તેમણે વાત કરી છે કે એક મક્કમ નિર્ણય, એક અડગ નિર્ણય, આ પ્રકારની દુર્ઘટનાઓ ન થાય તે માટેની જે પણ સિસ્ટમ ઊભી કરવાની હશે તે પણ ઊભી કદાચ વડાપ્રધાન કરશે। તેની સાથે જ જે લોકો આની અંદર વાંક હશે તેની સામે પણ એક્શન છે તે લેવાશે, પરંતુ હાલ જે સમય છે તે પરિવારોને દિલસોજી આપવાનો સમય છે। હાલ જે સમય છે તે મૃતકોના
જે પરિવારો છે તેમને હિંમત આપવાનો સમય છે અને કદાચ પરિવારના વડા તરીકે જે એક વ્યવહાર હોવો જોઈએ તે વડાપ્રધાનનો જોવા મળી રહ્યો છે અને એ જ કારણ છે કે ખૂબ કહી શકાય કે નમદિલ સાથે વડાપ્રધાન છે તે અત્યારે સિવિલ હોસ્પિટલની જે મુલાકાત છે તે લઈ રહ્યા છે.